હરિઓમ સાથે સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર। તો આજે આપણે એક ધાર્મિક કથાઓમાંથી એક નવીન કથા એટલે કે ગૌરી વ્રતની કથા, ગૌરી વ્રતની રીત લઈને આવ્યા છીએ। તો આપણા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ લાઈક કરી અમારા વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો। ગૌરી વ્રતની રીત। આ વ્રત અષાઢ સુદ 11ને દિવસે કરવામાં આવે છે। આ વ્રત ગૌરોના નામે ઓળખાય છે અને ખાસ કરીને ભણતી છોકરીઓ આ વ્રત કરે છે। વ્રતની કથા એમ છે કે અષાઢ સુદ પાંચમ એટલે કે અષાઢ માસની અજવાળી પાંચમ, આ દિવસે આડોશ પાડોશમાંથી બધી છોકરીઓ ભેગી થાય છે અને સાબડીઓ લઈ આવે છે। પછી ઘઉં લાવે છે અને જવ લાવે છે, તુવેર લાવે છે અને ડાંગર લાવે છે, જાર લાવે છે અને તલ લાવે છે, ચોખા પણ સાથે લાવે છે। આમ 7 ધાન લાવે છે અને જુવાર વાવે છે। ત્યારે એમાં માટીની સાથે છાણિયું ખાતર પણ નાખે છે, પછી પાણી છાંટે છે। આમ 11 દિવસ સુધી પાણી છાંટે છે અને 11મે દિવસે જુવાર તૈયાર થઈ જાય પછી 11મે દિવસે છોકરીઓ વહેલી ઉઠી નદીએ નાહવા જાય છે। ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે, નદીએ નાહવા જાય ગોરમાં, ગોરમાં વર કેસરીઓ, નદીએ નાહવા જાય ગોરમાં, નદીઓના ડહોળા પાણી સરોવર ઝીલવા જાય ગોરમાં, ઝીલી ઝીલી ઘેર વધાર્યા મોતીડે વધાવ્યા ગોરમાં, ભાઈ બેઠો જમવા ભાઈએ ઓઢ્યા ચીર ગોરમાં, ચીર ઉપર ચુંદડીને ચોખલિયા ભાત ગોરમાં, જાત ઉપર જાખરાને વેલ ટડુડી જાય ગોરમાં, વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય ગોરમાં, કાગળમાં 2 પૂતળીઓને હસતી રમતી જાય ગોરમાં। આવા ગીત ગાતી ગાતી નદીએ નાહી, નદીએ જઈ સ્નાન કરી નાહી તોય ઘેર પાછી ફરે છે। કંકાવટી લે છે, કંકાવટીમાં કંકુ ડોળી કંકુ ચોખા વડે જવારનું પૂજન કરે છે, પછી ઘીનો દીવો કરે છે અને અગરબત્તીનું ધૂપ પણ કરે છે। પછી એકટાણું કરવા બેસે છે અને મોળું જમે છે। આમ મોળું જમવાનું હોવાથી આ વ્રતને મોલાકત પણ કહે છે। એકટાણું જમ્યા પછી છોકરીઓ ભૂખ લાગે ત્યારે ખારેક, ટોપરું, પતાસા, મુક્તિ એવું બધું ખાય છે। પૈસાદાર છોકરીઓ હોય તો સૂકો મેવો પણ ખાય છે। આમ આ વ્રત ખૂબ જ સારું છે। હરિઓમ, હર હર મહાદેવ।